નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ફરીથી હું છું વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ તમારું સ્વાગત કરે છે। વાત કરવામાં આવે તો રાજકોટની અંદર ટીઆરપી ઝોનમાં બન્યું મોતનું ગેમ ઝોન। આ દોસ્તો, મોતના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે અને 24 લોકો પણ થી વધારે મિત્રો સળગી ગયા છે અને ત્યાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે। તમે રાજકોટની અંદર ત્યાં ગેમ ઝોનમાં ફરવા ગયેલા લોકોને થોડી ખબર હતી કે ત્યાં અમારું મોત આવશે અને ભીષણ અગ્નિકાંડમાં 24થી પણ વધારે લોકો જીવિત સળગી ગયા છે। તેમાં નાના બાળકોને લઈને મોટા સુધી સળગી ગયા છે। તેમનો પરિવાર ખૂબ જ દુઃખી છે। હા દોસ્તો, હું તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ, બસ મારી સાથે બન્યા રહેજો। હા મિત્રો, ખૂબ જ દુઃખદ ઘટના બની છે। એમાં રાજકોટની અંદર ઘટના ઘટી છે અને નેતાઓ ઇન્ટરવ્યૂ આપતી વખતે હસીને ઇન્ટરવ્યૂ આપે છે। તેમને શરમ આવી જોઈએ। આવી દુઃખદ ઘટનામાં તમે હસતા તમને શરમ આવી જોઈએ। તમને વિડીયોની અંદર દેખાડીશ। આપણે આ વિડીયો દેખીને આપણને પણ ખૂબ જ દુઃખ થાય છે અને નેતાઓ હસે છે, એ તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ, બસ મારી સાથે બન્યા રહેજો। હા દોસ્તો, તમે પણ જો આ વિડીયો દેખીને તમને પણ દુઃખ થાય છે તો વિડીયોની અંદર કોમેન્ટમાં તમે ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા। અને હા મિત્રો, 2 મિનિટનું મૌન જરૂર આપજો, કેમ કે એમની આત્માને શાંતિ મળે। હા મિત્રો, અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો અને કોમેન્ટની અંદર તમે ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા। પહેલાં આ વિડીયો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ। આમાં તો હવે હું શું કહી શકું? હવે તમે गेम झोन की कार्यवाही दरमियान कोई मेंटेनन्स थतुं हतुं, वेल्डिंग प्रोसेस कदाच चालती थी, एमना कहेवा उपरथी एवुं अनुमान करावी शकाय। तो ये वेल्डिंग प्रोसेस दरमियान कोई स्पार्क पड्यो और कदाच आग फैलाई गई, एवं पण एक अनुमान आपनी समक्ष आवी रह्युं छे। आ जो घटना होय तो आ पण एक मोटो चिंतानो विषय छे। आ गंभीर बेदरकारी गणी शकाय कि चालू गेम झोन दरमियान आवा संवेदनशील पब्लिक गेदरिंग लोग ग्लासनी डोरनी बारीने स्मोक जोयो तो लेडीज ने बधाय राड़ो पाड़वा मांड्या। पछी त्याना स्टाफ अमने पाछळनी बाजू कोर्नरमां लई गया के इमरजन्सी एक्ઝિટ आया छे, पण इमरजन्सी एक्ઝિટ पर फ्लेम हती केम के एनी नीचे आग लागी हती। तो पछी मने त्यां कोर्नरमां पतરું देखाणुं के आ पतરું तोड़ीने आपणे जाई शकी। तो मैं ए पतરું तोड्યું અને ત્યાં બોલિંગમાં અમે લગભગ 20-30 જણા હતા। મોસ્ટલી બધા ત્યાં કોર્નરમાં આવી જ ગયા હતા, પણ ત્યાં ધુવાડો એટલો હોવાના લીધે કે જ્યારે મેં પતરું તોડ્યું એના પછી મેં 3-4 લોકોને જવા દીધા। પછી મેં મારા કઝિનને ગયો એટલે મેં રાડ પાડી અને એને બોલાવ્યો કે જલ્દી અહીંથી નીકળી जा, ગમે થાય। એ વયો ગયો, પછી 2 જણા ગયા, પછી હું ગયો। એટલે મારા નીકળવા પહેલા મારો શ્વાસ પૂરો થઈ ગયો હતો। આ સ્મોક ભરાઈ ગયો હતો આખો લંગ્સમાં। तो त्याथी कूदीने पछी अमे होस्पिटल आव्या छीए। फर्स्ट फ्लोरेथी कूदी गया था। अंदाजे तो अमे पहला 10-15 जणा अमे निकળી शक्या छीए। पछी मारो श्वास पूरो थई गयो એટલે એવું લાગતું નથી કે મારા પછી જાજા લોકો આવી શક્યા। હા મિત્રો, આ રાજકોટની ઘટના બની છે, ખૂબ જ દુઃખદ ઘટના બની છે। બસ મારા વિડીયોને પૂર્ણ વિરામ આપું છું। હા દોસ્તો, તમે પણ કોમેન્ટ કરીને ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા ને 2 મિનિટનું મૌન જરૂર રાખજો, કેમ કે એમની આત્માને શાંતિ મળે। હા મિત્રો, આની જેની પણ ભૂલ હોય એની સજા મળવી જોઈએ। હા મિત્રો, બસ આટલું જ કહું છું। આ સમયે તમને આટલું જ કહીશ કે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં તમારી ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા। મળીએ છીએ એક નવા વિડીયોની સાથે। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું।